એટલે પૂછ્યું એ કે આ બધા અન્ય માર્ગી છે, એ લોકો તો માતામાંય માને ને મહાદેવમાંય માને ને હવે બધાને ઘરે આવવું છે. દાદી કે એને જેમાં માનવું એ માને. ખાટલા ઘણાય આપણે એક ઢાળિયામાં છે. એક ઢાળિયું એટલે આવું જે હોય ને ત્યાં ઉપર નળિયા બળિયા હોય ને ઉપર પૂળા હોય ને એને કહેવાય એક ઢાળિયું. અને ફળિયું એટલે બધું ખુલ્લું હોય. આપણે એક ઢાળિયામાં નાખ દો 2-4 ખાટલા, ભલે ના આવતા છૂટીને આવશો ને તો ભલે ને અહીંયા આપણે ઘર ઠાકો. એમ ન કીધું પ્રસાદ આવી લેશે, નહીંતર ઉચ્છીસ થઈ જાય. ભલે આવતા. એટલે 2-3 દી થયા એટલે ઓલા છોકરાઓ કીધું આજે અમે ઘરે કહીને આવ્યો છે રાગો, અને હું ગાડી લઈ આવ્યો છું. એટલે ઓલો કહેતો પછી મારું સ્કૂટર એ લઈ લો. અને બધા એના ઘરે ગયા તો જોયું તો ફળિયામાં ગાય ને તુલસીનો છોડ ને નળિયાવાળું મકાન ને અહીંયા તો બધા પાકા શેરમાં. અને ઘરમાં અજબની સુગંધ આમ ઠાકોરજી બિરાજે. અને ઘરમાં બા ને દાદી ને બધા એ જ રીતના. હવે આવવાના હતા ખબર હતી એટલે અટકીમાં બધું બનાવેલું જ હતું. એટલે 12:30 એ લોકો આવ્યા એટલે કીધું હવે ભાઈ હાથ મોઢું ધોઈને હાલો પ્રસાદ લેવા. એટલે કે તમારા ઘરે મંદિર છે? એટલે કે એ બધું દાદીને ખબર, બધી ખબર હતી. હવે દાદીને કોણ પૂછે? દાદી મારા જેવા રૂવાબામ જીવે ત્યાં સુધી દાદીનું ચાલે. બધાએ પ્રસાદ લીધો. શિયાળો તો રોટલા ડબલ પડવાળા. રોટલી બધાએ જોઈ હોય, ખૂબ મસળીને વચ્ચે ઘી, પછી મરીનો ભૂક્કો, હિંગ, જીરાનો ભૂક્કો અને ઘી, એ 2 પડવાળા કરીને રોટલા. અને ગરમ ગરમ ભેળી. ગાયું ઘરે એટલે ગાયના દૂધના દહીંની કઢી, રીંગણ બટેકાનું ભરેલું શાક, ઓળો અને ગરમ ગરમ સુખડી ઠાકોરજીને ધરાવે હતી. અને હાથે કરેલા પાપડ ને સેવ ને મરચાં ને છાશ ને દહીં ને. આ બધાએ હોટેલમાં ખાવાવાળાએ બધા એકબીજાને સામું જોયું. રોજે તટસ્થ છોકરો તો બધી બાજુ બધાને પ્રેમ કરે. દાદી આ બધાથી જુદો સ્વાદ કેમ લાગે છે? અમારા ઘરે તો આવું બધું નથી હોતું. તો કે તમારા ઘર ઠાકોરજી છે? એ કે ના. તમે તો કે અમારા ઘરમાં તો માતાજીનો ફોટો છે ને મારી બાર એમ કે મહાદેવ જાય ને બીલીપત્ર ચડાવે. ઓલો બીજો કે અમે તો આવા છીએ ને ત્રીજો કે અમે આવા છીએ. હવે 8 જણાના મનમાં એમ થયું અરે તો બા તમે વૈષ્ણવ? એ કે હા ભાઈ અમે વૈષ્ણવ. એ કે અમે આને બહુ હેરાન કર્યો પહેલી 6 મહિનાની ટર્મમાં. કારણ કે તિલક કરીને આવે, ગળામાં કંઠી અને ધોતી બંડી પહેરે. અને અમે તો બધા પેલા લેંઘો ને ખમીસ પહેરતા અને કાં શર્ટ પહેરતા ને શર્ટને નીચે લેંઘો પહેરતા. પેન્ટ તો લગન બગન હોય ત્યારે પહેરે કોલેજમાં. હવે 15-20 દી થાય એટલે પાછા કે દાદીને પૂછી જોજે ને અમે આવીએ. એટલે આ પાછો પૂછે. એ કે હા પરોણા કોના ઘરે? પરોણા એટલે મહેમાન. પરોણા કોના ઘરે? ભલે ના આવતા. પછી એક્ઝામ આવી એટલે આ લાલો હોશિયાર. ફર્સ્ટ ટેસ્ટમાં એને ફર્સ્ટ નંબર આવ્યો, સેકન્ડમાં ફર્સ્ટ આવ્યો. હવે લાસ્ટ એક્ઝામ હતી એટલે કે અમે તારા ઘરે બધા વાંચવા આવીએ. આણે પૂછ્યું ભાઈ. એ કે આટલું મોટું મકાન છે ઠાકોરજીના ઘરમાં, આપણે ક્યાંય કે જગ્યાનો અભાવ છે, આટલા ઓઢરવાના પાથરવાના. હવે જે છોકરાઓને પહેલી ટેસ્ટમાં પરાણે પાસ થતા હતા, બીજીમાં એવું ઘરના લોકો વર્ણાગ્યા કે ને આમ કે એન્યુઅલમાં બધાને સરસ માર્ક આવ્યા. અને આ તો કોલેજ ફર્સ્ટ આવ્યો. મા બાપ વિચારે આવે એટલે જય શ્રી કૃષ્ણ બોલે છે, સવારે ઉઠીને પગે લાગે. પહેલાં તો ઘડી ઘડી પૈસા માગે ને ન દઈએ તો ઝઘડા થતા હતા.
હવે એમ કે જ્યારે તમારે દેવા હોય ત્યારે દેજો. હવે તપાસ કરતાં ખબર પડી કે આ ભાઈબંધની ઇફેક્ટ આ લોકોમાં થઈ છે. એટલે બધાના મા બાપે પછી બધાને ભેગા કરીને પૂછ્યું તમે, તો કે અમે આના ઘરે વાંચવા જઈએ અને દાદી આટલું સરસ અમને એમ કે પ્રસાદ લેવડાવે, જમવાના બદલે હવે એ લોકોએ પ્રસાદમાં અને એટલા વખાણ કરે. એટલે કે અમે મળવા આવશું. ઓને કીધું કે અમારા ઘરના બધાય ના તારા ઘરે મળવા આવવાના છે. એ કે દાદી આટલા બધા આવશે આપણા ઘરે? એ કે ભાઈ ભલે ના આવે, આ દાણા છે એ ઠાકોરજીના ઘરના, તારા ને મારા થોડા છે. આ બધું ભર્યું ઠાકોરજીનું, ભલે ના આવે. એટલે બધા 4:30-5 આવ્યા. એટલે બધા એને ચા પાણી કરાવ્યા. ઉથાપનમાં જે ધૈર્યો તો મેવો ને બધું દીધું અને હાથે દળવાનું, ઘંટી નહીં, તરત દળી નાખ્યું અને લાપસી ને એવું બધું કર્યું ગોળની, કારણ કે શિયાળો હતો એટલે ગોળની લાપસી ને બધું કર્યું. બધા એને કે વાળું કરીને, ના ના ઘરે જઈને કેટલી વાર લાગે, અમે બધા ગાડી લઈને આવ્યા છે, કલાક 1/2 કલાકમાં તો પહોંચી જશું. ના ભાઈ, અરે પરોણા અમારા ઘરે ક્યાં થાય, એમ ન જવાય હો. હાલો બધા બેસી જાઓ ઓસરીમાં. ઓસરીમાં બધાને ઘરનું વાતાવરણ જોયું, બોલવા ચાલવાનું જોયું, દાદીનો આગ્રહ જોયો, ફળિયામાં ગાય જોઈ, તુલસી ક્યારો જોઈ, ઘરમાં વાતાવરણની અંદર એક સુગંધ જોઈ. બધાએ કે બા અમે વૈષ્ણવ છીએ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે, એટલે અમારા ઘરે 50 જણા આવે ને તો અમારા લાલા રાજી થાય. આ બધું જોયું અને છોકરાઓમાં આજે ડિફરન્સ જોયો કે પહેલાં કેવા વર્ણા જ્ઞાન બોલે તો મમ્મી પપ્પાને કહેજે પૈસા આપી દે, પેટ્રોલ ભરવાનો છે, મમ્મી આવું બધું ખાવાનું નહીં બનાવવાનું બહારથી. અને હવે તો એ કે બા વૈષ્ણવ બનવું હોય શું કરાય? પ્રસાદનો પ્રભાવ જુઓ, સોંગનો પ્રભાવ જુઓ, સ્વભાવનો પ્રભાવ જુઓ. આ બાજુ એકલો અને આ બાજુ 8 જણા. ક્યાંય ગુસ્સો એણે ન કર્યો. મહારાજ કે, વેદ્યો કે, પંડિત કે, કશું જ ન કર્યું એણે. મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીના આવી લીલા ગમતી હશે, એ રાજી થતો હશે. કોઈ મને વેદ્યો કહે, કોઈ મને પંડિત કહે, કોઈ મને મારે, એને મજા આવતી હશે, ભલે ને કહે. કારણ કે રોજ રાતના સત્સંગ થાય એટલે વાંચવાનું એને. પહેલાં દાદીને બા હતા ને આવા હોશિયાર હતા, વાંચવા આપણને જ બેસાડે. હવે દાંત તો ચડતી હોય પણ પહેલાં અત્યારે નહોતું. અત્યારે તો 5 વર્ષનો છોકરો સામું બોલી દે. મને તો યાદ નથી કે કોઈ દિવસ બા દાદા હોય કે સાસુ સસરા હોય એ લીલામાં ગયા ત્યાં સુધી એક શબ્દ મોઢામાંથી સામું બોલ્યા હોય. એ કે એટલે હા બા અને હા કાકા, અને સાસરે આવ્યા હા બા હા બાપુજી. અત્યારે તો સહન શક્તિ જ નથી. એટલો પ્રેમ હોય, લગ્ન કરે, નાની બાબતમાં વાંધો કરે નહીં. આપણે બે સાથે ને મતભેદ, ડિફરન્સ ઓફ ઓપિનિયન સારી રીતે છૂટા પડે. અરે આ ઢીંગલી પોતિયાના ખેલ છે. એનું કારણ આ બહારનું ખાનપાન, બહારનો સોંગ, ઘરમાં ધાર્મિક વાતાવરણને, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. આજે કુટુંબો તૂટે છે, આજે ડાયવોર્સ વધે છે, છૂટાછેડા. આજે જ્યાં હોય ત્યાં બળાત્કાર થાય છે. આજે મા બાપનું ક્યાંય માન નથી. રોજ નવા 2 વૃદ્ધાશ્રમ ખુલે છે. અમને તો યાદ નથી અમે ક્યારે જોયા હોય વૃદ્ધાશ્રમ. અમને ખબર જ નહોતી. રાજકોટમાં એક ઓલું અનાથ આશ્રમ હતું, ખબર છે? તો કોકવાર અમને બા કાકા ત્યાં લઈ જાય અને આ બધું દેખાડે અને ત્યાં બધું ખાવાનું લઈ ગયા હોય તો આપણા હાથે દેવડે. બાકી આ વૃદ્ધાશ્રમ એવું તો અમે તો જોયું જ નથી. પછી કે ગુરુદેવની આજ્ઞા લેવી પડે આમ તે.
બધાય ગુરુદેવને ત્યાં ગયા. આ લોકોએ ગાડી લીધી અને આપણે ગાડા લીધા કે ભાઈ અમને તો આ જ ભાવે. અમારા બળદ એવા હેવાયા ને, આ કેડિયાથી આમ વળીએ ને એટલે સીધા એને ખબર જ હોય અમારા બળદને કે ગુરુદેવને બંગલે જઈને જ ઊભા રહીએ. આ લોકો તો વાત સાચી ન માને. એ કે બળદને આવી ખબર પડે તો કે બળદ ખાય કો ઠાકોરજીને ઘરનું ખાય ને. અને બળદ આખા રસ્તે હયો હયો ન કરવું પડે ને મારવું હોય કાંઈ નહીં. જેવું ચાલુ કરીએ ગાડું એટલે એક ડાબી બાજુ જાતું હોય શેર બાજુ, સીધી જાતું હોય એ રોડ ઉપર જાય ને આ બાજુ કેડીએ જાય. કેડીએથી ને રસે રસે સીધું ગાડું અમારા બળદ ગુરુદેવના બંગલે. તમને કલાક, અડધો પોણો, અમને કલાક થાય. અમે કોઈથી બળદને માર્યું નથી ને કીધું નથી કે આ બાજુ. ગુરુદેવ બિરાજતા હતા સંધ્યાવદન કરીને. આવો નરસિંહભાઈ આવો. ક્યાં ગયો લાલો? એને બધા લાલા તરીકે જ ઓળખે. આ લાલિયાની જાન જ આવી છે જરા જ. એ કે એની જાન આવે એવી મને ખબર હતી. ગુરુદેવ કે બાળકોમાં એટલું સામર્થ્ય. આણે ચરણ સ્પર્શ કે હું અપરસમાં છું, બહાર આવું એટલે આપીશ. શું કરે ઠાકોરજી પ્રસન્નતામાં? પહેલો જ શબ્દ જે પૂછ્યો, ઠાકોરજી પ્રસન્નતામાં. એટલે હમણાં જવાબ કેવો હોય, મારા વાલા આપના છે, આપ આવીને દ્રષ્ટિ કરો તો ખબર પડે. એમ કરીને કહી દીધું કે તપેલી કરવાની છે, આપ પધારો તો તપેલી થાય ને. ગુરુદેવ કે હા, તમારો મનોરથ ઠાકોરજી પૂરો કરશે. ગુરુદેવે કેવો જવાબ આપે, હા આવીશ ને મને ટાઈમ ના, તમારો મનોરથ ઠાકોરજી પૂરો કરશે. પછી આ બધા આમ ચરણ સ્પર્શ તો આપે નહીં, દૂરથી નામ પગે લઈ ગયા. બોલો, અમને બીજી ખબર નથી પડતી, અમારે ગરુ કરવા છે. ગરુ એટલે ગુરુ. કેમ કરવા છે? હવે મૂંઝાણા બધા. એટલે ઓલો છોકરો તટસ્થ હતો ને, એ કે આ લાલાને જોઈને અમને એવું થયું કે અમે કંઈક મિસ કરીએ છીએ. અમારી પાસે સંપત્તિ હોવા છતાંય અમે સંસ્કારને મિસ કરતા હતા. એ આની સાથે રહીને અમે શીખ્યા. આજે અમે આટલા બધા 6 મહિના એને એટલો હેરાન કર્યો. એને વેદ્યો કહેતા, એને પંડિત કહેતા, એને મહારાજ કહેતા. એનું તિલક જોઈને બધા કોમેન્ટ કરતા. એના ગળામાં કંઠી જોઈને અમે કહેતા કે આ તો મંગળસૂત્ર પહેરી આવ્યો. તો એ કે સાચી વાત છો, આ તો અમારું મંગળ. એ ક્યારેય અકળાયો નહીં. અને ફક્ત એને ઓલા લાડવાની સુગંધ ઉપરથી અમારી દોસ્તી ચાલુ થઈ, જે ઠાકોરજીનો પ્રસાદ. એમ કરતાં અહીંયા પહોંચ્યા. ઘરમાં અમારા વાતાવરણમાં અને અમારા વર્તનમાં ફેર પડ્યો. એટલે મા બાપ કે કોનો સંગ થયો છે? પછી અમે કઈ આવી રીતે છે. તો હવે અમારે શું કરવું? વ્રત કરવું પડશે. 11 વ્રત કરો, ફ્રૂટ ને દૂધ લો. બધાની ઈચ્છા છે કે એકબીજાનું દેખાદેખી છે, દંભ છે કે આડંબર છે, જે સ્પષ્ટ કીધું. 6 મહિનાથી અમે જ્યારે મળીએ ત્યારે આ જ વાત કરીએ છીએ. ગુરુદેવ, આ દંભે નથી ને આડંબરે નથી. અમે જે આ લોકોને ઘેર ગોકુળના દર્શન કર્યા, કદાચ એટલું બધું તો અમે નહીં કરી શકીએ. એટલા અમે સારાય નથી. આ લોકો તો પારેવડા જેવા ભોળા છે ઘરના બધા. અત્યાર સુધી અમે 6 મહિનામાં એમના ઘરે લગભગ 8 વાર પ્રસાદ લીધો હશે. અમારા ઘરનો તે પાણી નથી પીતા. અને શેરમાંથી કંઈ બહારનું લઈ જાય તો એ લેતાય નથી. પણ એ જ ભાવના, એ જ આવકારો, એ જ અમારી સાથેનું વર્તન. બ્રહ્મ સંબંધ દીધું એટલે પૂછ્યું જે રાહ છે, હવે સી આજ્ઞા છે? પ્રભુ પધરાવો ને સેવા કરો. એ કે પણ અમને તો કાંઈ, એ કે આર્યન તમે અઠવાડિયું 8 જણા 8 દિવસ આમની સાથે રહ્યો. ઓહો મારા અહોભાગ્ય,
ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. અને એ બધાએ અઠવાડિયું રહ્યા અને આઠાઈના ઘરે ઠાકોરજી પધાર્યા. અને જે તટસ્થ હતો એની બેનના વિવાહની સાથે કર્યા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આ બધી વાતો હકીકત છે. સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. તો પુષ્ટિમાર્ગ જરાય અઘરો છે જ નહીં. હા, તમને ગળાબંધણી લાગે એના માટે પુષ્ટિમાર્ગ નથી. ગળાબંધણી કોને લાગે ખબર છે? 84 લક્ષ યોનિના બંધનમાં જેને બંધાવવું હોય પાછું, એના માટે આ ગળાબંધણી. અને છૂટવું હોય એના માટે આનંદનો વિષય. આમાં કોઈને આગ્રહ નથી હોતો, દુરાગ્રહ નથી હોતો, હઠાગ્રહ નથી હોતો કે સત્યાગ્રહ નથી હોતો. આનો પ્રભાવ એવો પડે છે કે જીવનમાં ક્યાંય અભાવ ન રહે અને સ્વભાવ ઓટોમેટિક સુધરી જાય. આ હકીકત છે. તો મારા વાલા,